13-14 વર્ષની ઉંમરમાં જ્યારે લોકો ગેમ રમતા હોય ત્યારે તમે વિડીયો એડિટિંગ, યુટ્યુબ એ બધી ઇન્ડસ્ટ્રીમાં ને એ સેક્ટરમાં આપણે કેમ એન્ટર થયા? તો લાઈફ એવી હતી ને કે ક્યારેય એવી એક પરફેક્ટ એક સ્ટ્રેટ લાઈનમાં જવાની આદત નહોતી. તો વિચાર્યું હતું કે કંઈક યુનિક કરીએ. તો ત્યારે ઇન્સ્ટાગ્રામ નવું હતું માર્કેટમાં. તો મેં જોયું કે લોકો વેક્ટર આર્ટ બનાવતા હોય છે, ફોટો એડિટિંગ, નવા ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર્સ આવ્યા હતા, તો બધા કરતા હોય છે, રાઈટ? તો પછી મેં પિક્સાર્ટ એપ ડાઉનલોડ કર્યો અને પછી ધીરે ધીરે એડિટિંગ શીખ્યા, પછી ડિઝાઇનિંગ શીખ્યા, ઘણું ધીમું શીખતા ગયા કે ભાઈ હવે એટલી અર્લી એજમાં આપણી પાસે કંઈ ઓપ્શન ના હોય કે હું કંઈ બહાર જઈને કંઈ કામ કરી શકું કે કંઈ કરી શકીએ. તે જ વસ્તુ હતી, જેટલો એક્સેસ મળ્યો તે વસ્તુઓ બધી શીખી. તો ધીરે ધીરે યુટ્યુબ લાઈનમાં આવ્યા કે યુટ્યુબમાં થોડા ઘણા વિડીયોઝ બનાવીએ. તો એક્સપિરિયન્સ મળતો ગયો, સારી એવી રીચ મળતી ગઈ. કેમ કે એક ઇન્સિડન્ટ છે મારી પાસે કે ભાઈ મેં એક ક્રિએટર્સ માટે હું ફોટોઝ બનાવતો, ક્રિએટરને ટેગ કરતો. તો મારી પાસે અત્યારે મારી આઈડી છે, એમાં ફુકરા ઇન્સાનની કમેન્ટ હશે, આપણો ટપુ ચેરા તેની કમેન્ટ હશે, પછી સારા એવા યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે, તે લોકોનો સપોર્ટ મને મળવા મળ્યો. લાઈક હું એક સારું એવું અર્ન કરી રહ્યો છું. તે 14ની ઉંમરમાં લોકો પાસે 10-20 રૂપિયા લોકો વાપરવાનું વિચારતા હોય છે, ત્યારે હું મંથલી 4-5 હજાર રૂપિયા અર્ન કરી રહ્યો હતો. બહુ બેઝિક અમાઉન્ટ હતું, બટ સ્ટીલ તે સમય માટે બહુ સારું અમાઉન્ટ હતું. તો જ્યારે માર્કેટમાં વેલિડેશન મળવા મળે તો ત્યારે તમારે સમજી જવાનું કે હવે તમે ડબલ ડાઉન કરો કે મને આજે 100 રૂપિયા મળ્યા તો હું 100ના 300 રૂપિયા કેમ કરું? મને આજે એક જણાએ મારી વાહવાઈ કરી તો કાલે 3 જણા કેમ વાહવાઈ કરે? તો તે રૂટ પકડીને પછી આગળ વધતો ગયો. અને એ એજમાં બી એવું હતું કે કંઈક તો બધા કરતા યુનિક કરીએ, કે ભેડ ચાલનો હિસ્સો બનવું ક્યારેય પસંદ નથી આવ્યું. તો પછી એમ થોડું કર્યું, જ્યાંથી આપણે થોડુંક આઉટપુટ મળતું ગયું એ જગ્યાએ આપણે ડબલ ડાઉન કરતા ગયા. એક્ઝેક્ટલી. તો એ એજમાં જ્યારે તમે 13-14 યર્સના હતા ત્યારે તો યુટ્યુબ નો, ઇન્સ્ટાગ્રામ નો એટલો ક્રેઝ બી નતો. એ ટાઈમે કન્ટેન્ટ ક્રિએશન એટલું હેવી નતું. તો આપણે એ આઈડિયા ની ક્યુરિયોસિટી તમને કેમ થઈ કે આપણે આમાં જઈએ? કેમ કે ત્યારે એટલું બૂમ નતું. અત્યારે તો એ વસ્તુ છે પણ ત્યારે નથી. ત્યારે હું અમુક ક્રિએટર્સને જોતો હતો, જેમ કે જે ડિઝાઇનિંગ ફિલ્ડમાં હતા, જે કંઈક કરતા હતા. તો હું કોમ્યુનિટીઝના પાર્ટ બન્યો. કેમ કે જેવી કોમ્યુનિટીઝમાં જાઓ ત્યાંથી તમને એક સારું એવું એન્વાયરમેન્ટ મળે કે 10 લોકો કંઈ સારું કરી રહ્યા છે, 5 લોકો સારું કરી રહ્યા છે, અને તમે જે રૂમમાં જાઓ છો ત્યાં તમે સૌથી યંગેસ્ટ છો. તો તમારી પાસે એક એવી ઇન્સ્પિરેશન હોય છે કે હું એટલો યંગ છું ને તે લોકો સાથે તે લોકો જેટલું કરવાની મારી પાસે એક આદત હોય કે ભાઈ આ 20 વર્ષનો માણસ છે, હું 14 વર્ષનો, 15 વર્ષનો છું, તો હું તેના જેટલો અચીવ કરવાની આદત પાડું. તો તે માટે નેટવર્કિંગ ને તે લોકો જોડે કોમ્યુનિટીઝમાં મળ્યા, તે લોકો કંઈ ના કંઈ શીખવાડતા ગયા અને ઇન્ટરેસ્ટ બનતો ગયો કે હા આપણે આ કરી શકીએ, એવી રીતના આગળ વધવા મળ્યો એમ. બરાબર.